નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ વાનગી એકદમ લાલ ચટાક અને તાજા ગાજરનો હલવો, પણ એક નવી રીતે। સૌપ્રથમ તાજા લાલ ગાજરને વ્યવસ્થિત ધોઈને તેની છાલ ઉતારી લો। હવે તેને સીણવાને બદલે આ રીતે નાના ટુકડામાં કાપી લો। આનાથી તમારો સમય પણ બચશે અને હલવો મહેનત વગર તૈયાર થશે। હવે આ ટુકડાને પ્રેશર કુકરમાં લો અને તેમાં 1 કપ જેટલું તાજું દૂધ ઉમેરો। કુકરનું ઢાંકણ બંધ કરી 3 થી 4 સીટી વગાડી લો, જેનાથી ગાજર એકદમ નરમ થઈ જાય। ગાજર બફાઈ જાય એટલે તેને મેશરની મદદથી બરાબર મેશ કરી લો। જુઓ, તૈયાર છે ને, એકદમ છીણેલા ગાજર જેવું જ ટેક્સચર। હવે એક પેનમાં 2 ચમચી શુદ્ધ દેશી ઘી ગરમ કરો અને તેમાં આપણું ગાજરનું મિશ્રણ ઉમેરો। ઘીમાં ગાજરને થોડીવાર સાતળવાથી તેનો સ્વાદ અને સુગંધ 2 ગણા થઈ જશે। હવે તેમાં સ્વાદ મુજબ ખાંડ ઉમેરો। ખાંડ ઓગળશે એટલે મિશ્રણ થોડું ઢીલું થશે, પણ તેને સતત હલાવતા રહો જ્યાં સુધી તે ઘટ ન થઈ જાય। જ્યારે હલવો પેન છોડવા લાગે અને એકદમ મસ્ત ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને એક પ્લેટમાં કાઢી થોડો ઠંડો થવા દો। હવે આપણે આમાંથી બનાવીશું નાના નાના લાડુ। હાથમાં થોડું મિશ્રણ લઈ તેને ગોળ આકાર આપો। તમે ડાયરેક્ટ લાડુ પણ બનાવી શકો છો અથવા તો તેની અંદર કાજુ બદામનો ભૂકો અથવા ટુકડા ભરી શકો છો। જ્યારે તમે લાડુ વાળો ત્યારે વચ્ચે થોડી જગ્યા કરી તેમાં ડ્રાયફ્રૂટ્સનું મિશ્રણ મૂકો અને પછી હળવા હાથે ગોળ વાળી લો। આ રીતે કરવાથી જ્યારે તમે લાડુ ખાશો ત્યારે વચ્ચે આવતો ડ્રાયફ્રૂટ્સનો સ્વાદ લાડુની મજા બમણી કરી દેશે। જો તમે ડ્રાયફ્રૂટ્સના ભૂક્કામાં થોડું ઇલાયચી પાવડર અને કેસર ઉમેરશો તો સુગંધ અને સ્વાદ એકદમ માર્કેટમાં મળતી મીઠાઈ જેવો આવશે। તૈયાર થયેલા આ લાડુને તમે કાજુ બદામના પાવડર અથવા તેના ટુકડાથી ગાર્નિશ કરી શકો છો। આનાથી તે દેખાવમાં પણ આકર્ષક લાગશે। તો તૈયાર છે આપણા ગરમા ગરમ ગાજરના લાડુ। તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો।